સુરત મહાનગરપાલિકા સંચાલિત કતારગામ ઝોનના સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાને ગંભીર આક્ષેપ થયા છે। સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। જો કે વિડીયો સામે આવતા જ વિવાદ થવા પામ્યો છે, તો બનાવ લઈને પોલીસને જાણ કરાતા પોલીસે તમામ સામે કાર્યવાહી કરી હતી। સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં આવેલા સિંગણપોરના તરણકુંડમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે જ એક જાગૃત નાગરિકે ત્યાં પહોંચી વિડીયો બનાવ્યો હતો। ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડોને બોલાવતા તે ત્યાં પહોંચતા જ અધિકારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી। સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જ્યારે આ દારૂ પાર્ટીની જાણ થઈ તો તેઓ કેટલાક લોકો સાથે મળીને ત્યાં પહોંચી ગયા હતા। જોકે વિડીયો બનતો જોતા જ દારૂ પાર્ટીમાં સામેલ કર્મચારીઓ દોટ મૂકી હતી। વિડીયો ઉતારનાર વ્યક્તિનો એવો દાવો છે કે વિડીયોમાં દેખાતી દારૂની બોટલો પણ ગાયબ કરી દેવામાં આવી હતી। આ સમગ્ર કિસ્સામાં પાલિકાને પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગણી પણ થઈ રહી છે। તો કોર્પોરેટરે પોલીસને બોલાવતા પોલીસે સ્થળે પહોંચી તમામ દારૂડિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે સુરત પોલીસ અને પાલિકા દ્વારા શહેરના શૈક્ષણિક સંસ્થા બહાર ખાણીપીણીના સ્ટોલ પર નશાકારક વસ્તુનું વેચાણ થાય છે કે કેમ તેની તપાસ માટે ખાસ ડ્રાઈવ કરાઈ હતી। પાલિકા અને પોલીસની આ ડ્રાઈવના માત્ર 12 કલાક બાદ સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકા સંચાલિત સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ કરાયોનો ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો હાલ તો વાયરલ થયો હતો। શૂટિંગ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ ભાગતા પણ જોવા મળે છે અને તેઓ જે રૂમમાં બેઠા હતા તે દારૂની બોટલ અને ચખણાની ડીશ પણ જોવા મળે છે। આ પાર્ટીમાં 5થી વધુ લોકો સામેલ હતા। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।